હેલો ફ્રેન્ડ, કેમ છો બધા? મજામાં ને? તો આજે આપણે બનાવીશું એક ટ્રીપ્સ. તમને અહીંયા બતાવીશ કે સીતાફળ છે તેમાંથી આપણે બી કેવી રીતે કાઢવા એની હું ટ્રીપ્સ બતાવીશ. તો અહીંયા મારા ઘરના આંગણે એક સીતાફળી છે. સીતાફળીમાં સીતાફળ ખૂબ જ પ્રમાણમાં આવી ગયા છે. તો તમે જોઈ શકો છો, આ હું તમને બતાવું છું. સીતાફળ હજી થોડા કાચા છે અને અમુક પાકી ગયા છે ઝાડ ઉપર, અને અમુક છે તે પક્ષીઓ પણ ખાઈ ગયા છે. તો અહીંયા આપણે સીતાફળ તમે જોઈ શકો છો. આ એક સીતાફળ અહીંયા 250થી 300 ગ્રામનું હશે એવું એક સીતાફળ લઉં છું. તો આ મોટા મોટા પણ આમાં ઘણા સીતાફળ છે. તો આ રીતે આપણે સીતાફળનું સેવન કરવાથી શરીરમાં ખૂબ જ સીતાફળ તાસીરમાં ઠંડા હોય છે અને ગરમી દૂર કરે છે. તો અહીંયા આપણે સીતાફળ મેં ઉતારી લીધા છે. તો હવે એને આપણે ચોપરમાં એક ટ્રીક તમને બતાવીશ કે તેના બી છે તે કઈ રીતે દૂર કરવા. અને સીતાફળમાં વિટામિન એ અને સી હોય છે. તેમાં ભરપૂર પ્રમાણમાં પોટેશિયમ, મેગ્નેશિયમ, મિનરલ્સ હોવાથી તે શરીરને ગરમી છે તે દૂર કરે છે અને આંખોની રોશની એકદમ તેજ વધારે છે. સીતાફળ ખાવાના ઘણા અમુક ફાયદાઓ હોય છે, જેને ફાઇબરનું પ્રમાણ સીતાફળમાં વધારે જોવા મળે છે. તો ફાઇબર તમારી બોડી ઉતારતા હોય તો આમાં ફાઇબર વધારે હોય છે. એટલે આ સીતાફળનું સેવન છે તે ઓછું કરવું. અને આ તાસીરમાં ઠંડા હોય છે. તો અહીંયા આપણે ચોપર લીધું છે અને એમાં આપણે આ રીતે પલ્સ છે તેને આ રીતે અંદરનો ભાગ છે તેને કાઢી લઈશું. સીતાફળ ઉપરથી ગ્રીન કલરના હોય છે અને અંદરથી વ્હાઈટ હોય છે, અને એના બી છે તે કાળા કલરના હોય છે. અને બી ખૂબ જ ઝેરી હોય છે. તેમાંથી આ બી નીકળે છે, તેમાંથી જે દવા કીડા મારવાની હોય છે તે બીમાંથી અંદરથી પલ્સ વ્હાઈટ કલરનો નીકળે છે તે બનાવવામાં આવે છે. તો અહીંયા બી છે ક્યારેય તમારે બાળકોને ખાવા દેવા જોઈએ નહીં, કેમ કે તેમાં જે મગફળીની અમુક દવાઓ હોય છે તે બનતી હોય છે. અને સીતાફળ છે તે મોટી ઉંમરના વ્યક્તિઓને ખાવાથી તેનો લોહી અને જે હાર્ટ એટેકના જે અસર હોય તો પણ તેને દૂર થાય છે. તેમાં સીતાફળના 3 નામ હોય છે: સીતાફળ છે, શરીફા છે અને કસ્ટર્ડ એપલ પણ કહેવામાં આવે છે. તો અહીંયા તે તાસીરમાં ઠંડા હોય છે અને તેની જે સીતાફળનું સેવન કરવાથી તેની ઉંમર છે તે પણ દેખાતી નથી અને ઓછી થઈ જાય છે. તેમાં ગરમીનું પ્રમાણ ઓછું હોય છે. જેને પેટની ગરમી હોય છે તે આ સીતાફળનું સેવન કરવામાં આવે તો તેની ગરમી પણ દૂર થઈ જાય છે અને તે ઉર્જા તે ઓછી કરે છે. અહીંયા આપણે જોઈએ તો સીતાફળમાં ઘણા બધા વજન વધારવાનું કામ કરે છે, લોહી શુદ્ધ કરે છે, શરીરની ગરમીને દૂર કરે છે અને જે શરીરમાં માંસપેશીઓ છે તે મજબૂત કરે છે. અને તેમાં એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે ભરપૂર માત્રામાં. અને સીતાફળ ખાવામાં અમુક કેલરી આપણને મળે છે. તો અહીંયા તમે સીતાફળ 10 ગ્રામ ખાવાથી 100 મિલી કેલરી મળે છે તમને. અહીંયા સીતાફળમાં કચરો વધારે નીકળી જાય છે અને તેનું પલ્સ ઓછું નીકળે છે. અહીંયા મેં 300 ગ્રામનું સીતાફળ લીધું હતું અને આ રીતે ચોપરમાં આપણે બ્લેન્ડર જેમ ફેરવી લીધું છે. તો તમે જોઈ શકો છો બી છે તે બધા નીકળી ગયા છે. બાળકોને ખાવું ગમતું હોય છે પણ બી ગમતા નથી. કેવી રીતે કાઢવા? તો તમે આવી રીતે એકવાર બનાવી અને તમે આઈસ્ક્રીમ પણ બનાવી શકો છો, જ્યુસ પણ બનાવી શકો છો અને તમે ઘણી બધી વેરાયટી આમાંથી બનાવી શકો છો 2-3. તો આ રીતે તમે સીતાફળમાંથી ઘણી બધી વેરાયટી બનાવી અને બાળકોને ખવડાવી શકો છો. અને વિટામિન સી અને વિટામિન એથી ભરપૂર હોય છે, એટલે આંખોમાં જેની રોશની નબળી હોય છે તેને પણ તેજ અપાવે એવું આ સીતાફળનું પલ્સ હોય છે. તો તમે જોઈ શકો છો આમાંથી અંકુર રબડી પણ આપણે બનાવી શકીએ છીએ આવી રીતે પલ્સ કાઢીને. તો આ એક ટ્રીક હું તમને બતાવું છું. તો અહીંયા તમે જોઈ શકો છો આપણું પલ્સ છે તે નીકળી ગયું છે. હવે તમે આમાં આઈસ્ક્રીમ, બાસુંદી પણ બનાવી શકો છો. તો તમે જોઈ શકો છો આ સીતાફળ છે બીજું અડધું છે એને પણ આપણે આ રીતે ચોપરમાં આ રીતે કાઢી લઈશું અને તે પણ આપણે એને એકદમ ગ્રેવી જેવો રસ કરી લઈશું.
તો અહીંયા આપણે પેક કરી લઈશું અને આ ખાવાથી ખૂબ જ ઘણા બધા ફાયદાઓ થાય છે. લોહી નવું ઉત્પન્ન કરે છે, લોહીનું પરિભ્રમણ થાય છે. આ બધા ઘણા બધા ફાયદાઓ હોય છે. સીતાફળ તાસીરમાં ઠંડા હોય છે. શરદી, ઉધરસ, કફ રહેતો હોય એને સેવન ઓછું કરવું, કેમ કે અત્યારે સીતાફળની સિઝનમાં શરદીનું અને ઉધરસ ને ખાંસીનું પ્રમાણ વધારે જોવા મળે છે. એટલે જેને ઠંડો કોઠો હોય તેને ઓછું સેવન કરવામાં આવે છે. અને વેટ લોસ કરતા હોય તો પણ તેમાં ફાઇબરનું પ્રમાણ વધારે જોવા મળે છે. એટલા માટે આપણે મીડિયમ કરવાનું છે. તો આ રીતે આપણે અહીંયા આપણું પલ્સ નીકળી ગયું છે, તમે જોઈ શકો છો, એકદમ સરસ. હવે આમાંથી તમે વાનગી આઈસ્ક્રીમ પણ બનાવી શકો છો, બાસુંદી પણ બનાવી શકો છો, અને તમે એમનામ પણ ખાઈ શકો છો, અને જ્યુસ પણ બનાવી શકો છો. તો આ અમારી ટ્રીક્સ સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બાજુમાં આપેલી ઘંટી દબાવશો એટલે નવી નવી ટ્રીક અને ટિપ્સ તમને જોવા મળશે. થેન્ક યુ.